કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. ને ફરી પાછા આપણે ઘાસી ઉપર આવી ગયા છીએ અને ઘાસી ઉપર આવ્યા છીએ અને પાણી ભરી લો અને પછી આપણે કબૂતરને ખોલી. અને કેટલા દિવસ આપણે કબૂતર ઉડાડ્યા નથી, બીમાર થઈ ગયા તે ભાઈ ઉડાડ્યા નથી, એટલે આજે થોડાક જે આપણા પઠ્ઠા છે એને કાઢી બારે ને ઉડાડીએ છીએ. અત્યારે તો પૂરા જ છીએ આપણે. હવે ઘાસી સાફી અને કબૂતરને ખોલી અને ઉડાડી અને ભાઈ ફાઇનલી આપણે નવા કબૂતર લઈ આવ્યા જઈએ અને એ કબૂતર હું તમને બતાવું અને તમે કહેજો કે કેવા કબૂતર છે. એટલે એ બધા હું તમને કબૂતર બતાવી દઈ. અને પહેલાં તો આપણે પાણી કેવું ઉપર ખેંચી લઈ અને પછી કબૂતરને ખોલી બધાય. એટલે એન્ડ સુધી જોડાયા રહ્યો. અગાસી ઉપર આવ્યો છે ને ત્રણ કબૂતર કાઢ્યા છે અને બીજા કાઢે છે. અને આજે ફાઇનલી આપણે કબૂતર ઉડાડવા છે મસ્ત મજાના. તો આને કાઢ્યા છે અને પછી બીજા કાઢે છે. હજી બે કાઢી નાખ. હારા એ બધા કાઢી નાખ ઉડાડવાના. મારવાડાના બે પઠ્ઠા બારે કાઢ. કોઈ કડીવાળો ન કાઢી નાખ. કેટલા દિવસ પછી આપણે કબૂતર ઉડાડીએ. ભાઈ કે સવારે ઉડાડ્યા હતા એટલે એને ઉડાડ્યા હું તો ઘરે હતો નહીં ને અત્યારે પાછા ઉડાડીએ. આ નર કાં ઉડાડ? આ પઠ્ઠું છે કોલો નર છે મોટો? મારવાડાને કાઢ નાખું અને હજી કાઢે છે. મારવાડા નાખી જોડી કાઢ નાખ. માદીને કાઢ પેલા નરને છે કાં કરજે. કલદુમાને કાઢ. એને નહીં અત્યારે નહીં, એને છેલ્લે એટલે અંદર મૂક દે. એને કાઢ. એને નથી કાઢવી, એ ડીમ મેં થોડીક ઉડાડી હતી હવાર જિલ્લે. હા ભાઈ ઓલી એક માદી કાઢી છે પણ થોડીક ડીમ છે. જોઈ ઉડે પેલા જલ્દી. અને આપણે ખોલે એક નવું કબૂતર લઈ આવ્યા એને પાખડા ખોલી નાખવા છે આપણે. અને ખોલી આજે રેડી. હાલ અવતર બારે હવે નહીં ઉડાડ. કેટલા તો ઘણા કેટલા કાઢ્યા આપણે ઉડાડવા છે. આ માદીનો અવાર ઉડાડી દીધી કે માદીને પકડી લે. નહીં ઉડાડવી બોલ. માદી નહીં ઉડાડવી. નહીં ઉડાડવી ભાઈ. માદી ડીમમાં હે તો ઉડાડી છે ભાઈ. જવા દે એને બેસી જવા દે. માદીને એકને બેસી જવા દે, બાકી ભલે બધા ઉડે. તો માદી રાઉન્ડ તો મારે છે એમ તો હાર માને એવી છે નહીં. જો હાવ ડીમ એટલે હાવ ડીમ એ માદી આપણે ઉડે તોય ખબર પડી જાય. જો આ સાઈડ નીચે ઉડે તો ઘેરો ઉડી ગયો આપણો. જોઈ કેવો પડે. અને કેટલા દિવસ પછી આપણે ઉડાડ્યા છે. બીમાર થઈ ગયા હતા બધા, માંથી માન રિકવર થયા છે. આને અત્યારે ખા ના કરતો. મારવાડાને કરજે ખા. મારવાડાને ઉડાડે છે આપણે. જો ગુલાટ જ મારશે તો સીધી તમારી જે ગુલાટ માર ગુલાટ. આ એક માદી ઉડાડી છે ને આ માદી બહુ જોરદાર ઉડતી. આ બે 3 વાગે બેસતી માદી છે આપણે. પણ કેટલો ટાઈમથી આપણે ઉડાડી જ નથી અને આજે ભાઈ ઉડાડી. કેવી ઉડે જોવાનું. કેટલો ટાઈમ પછી આપણે એ માદી ઉડાડી છે ને ભાઈ હજી પકડવા ગયો છે. તો કોને કાઢવા ગયો? આપણે નવો લઈ આવ્યો એને ઘા કરે છે ભાઈ બોર્ડરવાળાને. તો બોર્ડરવાળો ગયો અને આ માદી ગઈ. એ માદી પાછી બીજી આપણે પાખડા આવી ગયા હતી પછી ઉડાડી. એટલે બોર્ડરવાળાને ઉડાડી દીધા. તો જો આમ કયું જાય જઈશ? આ કોઈ બીજાનું આવ્યું કે લાગે? એ કોનું હોય જઈશ? આપણું હે? હા તો કોકનું કબૂતર આપણે લાઈવમાં કબૂતર પકડી ઉતારી જઈશ. લે એ કબૂતરને આપણે જો તમને એને જે કબૂતર ઉતારીને દેખાડી. જા આવ્યું
લેવા બાજુવાળા બીજાનું જ છે, આપણું નથી. કાંઈ ખબર નથી પડતી આમાં. બાવ નાખો. જો ભાઈ ઉતારે છે. ઉતારતા જેનું હોય એનું, આપણું હોય તો એમ કેમ કરે છે? જો આવે આપણું તો છે જ નહીં, પછી નક્કી ના હોય હવે આમાં કાંઈ કયું હોય. તો ફાઇનલી કબૂતર કાઢી નાખાય. જો કબૂતર આસમાનમાં ચડી ગયા. તો ભાઈ પઠ્ઠું તો આમ વયું ગયું. જેનું હોય એનું, આપણું હતું કોનું હતું કંઈ ખબર ના પડી. તો ફાઇનલી ભાઈ હું તમને આજે એને નવા કબૂતર લેવાની પકડીને બતાવું. આમ તો તમને અંદાજો આવી જ ગયો હોય છે કે નવા આવી ગયા છે. તો ભાઈ બધાને પહેલાં અંદર પૂર, અને પછી એને આપણે પકડીને બતાવવાના છીએ બધાને. એટલે એ કબૂતરને નવા જે લેવા જેટલા છે એટલા બધાને નવાને પૂર દે અંદર. તો ભાઈ પૂરે ને પછી હું તમને બતાવું બધા. તો ભાઈ ફાઇનલી આપણે એ કબૂતર અંદર પૂરાઈ ગયા ને ભાઈ તમને એક કરીને બતાવે. તો ભાઈ એક કરીને બધા કબૂતરને બતાવતું નવા લઈએ ભાઈ. અંદર બેઠો છે, નીકળી ના જાય એટલે જો ઓલા ઉડી જાય. અહીંયા આવતો તું બારે અંદર આવતો, અંદર આવતો રે એમ કે મને. तो भाई तुमने कबूतर बताओ, शौक करो क्या बोलते हैं उसको. पहला तो पट्ठा देखा, बहुत शानदार पट्ठा दिया अपने भाई. उड़वा वाला हो, उड़े ने तो जा, बाकी बावरिया माथा आइक नो शौक करो ना. आ उड़वा वाला पट्ठा है भाई, बहुत जोरदार है. तो केवुं છે બીજા બધા આ પઠ્ઠું છે. આ તો પીળી આંખનું છે, બહુ આપણે મગજમાં કરતું નથી, પણ હવે એની ઉડાન કેવી એ જોઈએ આપણે. ઉડાન તો બહુ સારી જાય છે. પીળી આંખનું છે તે તો એ જોરદાર. તો હાઈટ બોડી જો બહુ ભડકું છે. અને આ પઠ્ઠું, અને આ પઠ્ઠું તો બધા પઠ્ઠા કરતા શાનદાર છે. જો બહુ એટલે બહુ સારું છે આ પઠ્ઠું. પઠ્ઠામાં તો કાંઈ એટલે કાંઈ કટે જ નહીં, બહુ જોરદાર છે. રેલવેની કલી વલીની બહુ મસ્ત છે. તો હાઈટ બોડી બહુ મસ્ત છે એની. આ દેખાડી દીધા. આ ઈ લાલ્યો તો આપણે તમને દેખાડ્યો નથી આમ, પણ આપણે લઈ આવ્યા હતા. આની પેલા જે ઘેરો આખો એમાંથી જે નાના પાખડા ખોલ, અને આની ઉડવાની ગેરંટી છે કે 2-3 વાગે બે. હવે આપણે જોઈ કે 2-3 વાગે બે કે નથી બેસતો, કે ઉઠતો જ નથી. એટલે એ ભાઈ નથી કીધું, આપણો ભાઈબંધ જે મિત્ર એને કીધું કે બહુ એટલે બહુ સારામાં સારો ઉડે છે. એટલે હવે જોઈ કેવો ઉડે, અને એના પર ખોલી નાખીએ આજે આપણે. એટલે એના પર ખુલી ગયા છે. અને હવે બીજા દેખાય. પછી આ માદી હતી, એને નહીં ખોલવા પર. આ માદી જો બહુ મસ્ત છે. અને આની માદી છે ને, લાલની માદી એવી જ છે સેમ. એ માદી તો બારે છે. એટલે આ લઈ આવ્યા હતા, એ તો હું તમને બતાવી દીધો. આ તો બતાવી દીધા છે પેલા. એ બહુ જોરદાર છે. અને એની માદી દેખાડ દે અહીં બેઠી. માદી બહુ જોરદાર છે એની. જોવો તમે ખાલી, એટલે બહુ જોરદાર છે. ન લઈ આવ્યા હતા. આ તમને આમ તો બતાવી દીધો, તો તમને એક ફેર બતાવી દઈએ આપણે ફરી પાછા. આ બહુ મસ્ત છે. ને બીજા લઈ લે, મારવાડાનો જોટો લઈ લે આખો. આ આપણે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ લઈ આવવા જોઈએ, બહુ એટલે બહુ શાનદાર. આમાં તમારે કાંઈ કેવું જ ના પડે. આને કયો કહેવાય? સારંગપુરી. સારંગપુરી લઈ આવ્યા ભાઈ આપણે. સારંગપુરી
જો ખાલી તમે જોવો એની આગ બાક નહીં, કઈ ઘટે જ નહીં. બહુ શાનદાર કબૂતર છે આ. એના પર તો નથી, આપણે ખાતરી નહીં ખાઈ દઈએ. એટલે બહુ એટલે નર છે, બહુ એટલે બહુ મસ્ત છે. જોવો એની હાઈટ બોડી બહુ એટલે બહુ. હવે આમાં જે એ તમને બતાવી દઈએ આપણે. તો આપણે આ મારવાડી માદી છે એ જોવો તમે. પેલા આ માદી લઈ આવ્યા છીએ આપણે. એટલે આ માદી બહુ મસ્ત છે, બહુ એટલે બહુ મસ્ત છે માદી મારવાડી. માદી છે. હવે એનો નર બતાવીએ આપણે તમને. હા, એનો નર છે. નર બહુ મસ્ત છે, જોઈ લો તમે ખાલી. બહુ એટલે બહુ મસ્ત છે. હવે હું એક જોડી છે એ બતાવી દે. આ નર જો તમે, કાઢી આંખનો નર છે આ. ના, એ બહુ મસ્ત. આ ફૂલ ગુલાટબાજી, એટલે ફૂલ ગુલાટબાજી. આપણે ઉડે ને એટલે સીધો ગુલાટ મારે, થોડોક ઉડે તો ગુલાટ મારે છે. આ મેં આની ગુલાટ જોઈ એટલે તમને કહું છું. આપણે લેવા ગયો ને ત્યારે જ ગુલાટ બહુ એટલે બહુ મારતો હતો. જો કાઢી આંખનો છે, બહુ મસ્ત છે. ઉડવામાં ગેરંટી આપી છે આની. એટલે બહુ ઉડે છે આ. નરે બહુ મસ્ત છે. ઉપર મૂકતા ભાઈ. ભૂગવા બહુ મસ્ત છે. હવે એની માદી બતાવો. એની માદી તો બહુ શાનદાર છે. જોઈ લ્યો માદી ખાલી. માદીની હાઈટ બોડી ક્વોલિટી તમે ખાલી આમ જોવો, બહુ એટલે બહુ મસ્ત છે. એની આંખ ચેક કરો. માદીમાં કઈ ઘટે જ નહીં જરાય. આની ઉડવાની આમ ગેરંટી આપી છે આપણે. આ તો આપણે આમ તો બચાટું લેવા છે, ઉડાડવાની છે જ નહીં. તો એ ઉડે તો ઠીક, બાકી જો એની હાઈટ બોડી બહુ મસ્ત છે. જોઈ લો ખાલી. આ એનો નર છે. એટલે આપણે એની જોડી બદલાવાની છે, જોડી બદલાવી નાખવાની છે. એના ભેગો આપણે માદી ભેગો બીજો નર નાખવાનો છે. જોઈ લો આખો જોટો કેમ છે, બે જોટા છે. અને ભાઈ હવે આપણે છે ને બહુ એટલે બહુ શાનદાર વસ્તુ, એમ આપણું એક ડ્રીમ હતું. પહેલાં આપણે રાખ્યા હતા ત્યારે એ વસ્તુ આપણે એમ થતું કે આ ના મળે નહીં, ને એ વસ્તુ આપણે જેને લઈ આવ્યા છે એમ. આની પહેલાં હું રાખ્યા હતા ને ત્યારે એમ હતું કે આ વસ્તુ આપણે ના આમ આ બાજુ ના મળે એમ, એવું હતું એમ. પણ એ વસ્તુ આપણે આજે કુડામાં આપણી આગળ છે. એટલે પહેલાં હું તમને માદી બતાવું ને પછી નર બતાવું. તો પહેલાં ભાઈ માદી બતાવો. એટલે માદી તો મળી જાય હજી, પણ માદી બહુ મસ્ત છે ને નરે તમને બતાવું. તો ભાઈ માદી બતાવો. તો કયું કહેવાય આને? મદ્રાસી. મદ્રાસી ઉમર જી ગયો. આ મદ્રાસી ને આમ તો ઉમર જ કહેવાય આને. એટલે આ મદ્રાસી કહેવાય. પણ જુઓ તમે ખાલી આને. હા, એટલે કાંઈ ના ઘટે. આ માદી છે. અને હવે તમને હું નર બતાવી. માદી જોવો એની હાઈટ બોડી બહુ એટલે બહુ આ રેસર છે. અને હવે એનો નર બતાવું તમને. નર જોઈએ ને તમારે આમ અરમાન ખુશ થઈ જાય ભાઈ. આપણે એ વસ્તુ લઈ આવ્યા છીએ. અને એ હાલતું પાલતું નહીં, આમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જોઈ લો તમે એની આગ બાક અને ચાંટને શોખ કરો આમ ખાલી. બહુ એટલે બહુ મસ્ત છે. અને એની કડી બતાવું. અને પંજા બંજા બહુ એટલે બહુ શાનદાર છે. જુઓ. અને પગમાં કડી પહેરાઈ ગયેલ છે કિલોમીટરની. એટલે બહુ મસ્ત છે. એટલે મરકો પકડ. જોઈ લો તમે ખાલી. મુક્તાની પેટીમાં આખી જોડી છે. જોઈ લો તમે. એટલે બહુ મસ્ત છે ભાઈ. આ આખી જોડી છે, બહુ મસ્ત છે. એટલે તમને બધા કબૂતર દેખાડી દીધા આપણે. અને આ બધા બીટા છે ને હવે બધાને બહાર નીકળવા દે આપણે. એનું ઈંડું આવી ગયું એમ કહે છે. તો ઇન્ડોઇડમાં ખોલી દઈએ. તો હવે બધાને આપણે ખોલી નાખીએ. અને જો બધા નાઈ છે બારે. નાવા દે બધા કબૂતર. અને ઓલા ઉતરી ગયા છે, ઉતરી ગયા લાગે. પેલા દી ભાઈ આપણે ઉડાડ્યા હતા. અને થોડાક અહીંયા બેઠા ને થોડાક અહીંયા બેઠા છે. અત્યારે નાઈએ બધા. એટલે તમે કબૂતર જોયા છે કે કેવા મસ્ત છે એમ. હજી તો સપોર્ટ તમે જેટલો બને એટલો વધારે સપોર્ટ કરો. અને હવે કબૂતર લેવા નથી જવું. હવે અહીંથી આપણે આટલું જ ખાલી જારીવાળું બનાવવું છે. અહીંયા દરવાજા કંઈ નાખવું નથી. અહીંથી ખાલી આમની સીધું જારીવાળું બનાવી નાખવું એટલે કબૂતર આખામાં રહી શકે. એટલે હવે એ કરવું છે. અને પછી આપણે જવું છે ટેડી લેવા. હવે ટેડી લેવા છે. આમ તો બધા લઈ લીધા છે આપણે. ને હવે ટેડી લેવાના બાકી છે. એટલે સપોર્ટ તમે જેટલો બને એટલો સપોર્ટ કરો. એટલે હવે આપણે અગર ટેડી જ આવી જાય. અને જો કેટલા બધા કબૂતર થઈ ગયા. બહુ મસ્ત મજાના થઈ ગયા. તમારા પ્રેમ અને સપોર્ટથી એટલા કબૂતર આપણે ભેગા કર્યા છે.
બાકી આપણે કબૂતરબાજીમાં ઘડીકમાં તો આવવાના જ નહોતા. આ તો તમારા પ્રેમ અને સપોર્ટથી આપણે જે કબૂતરબાજીમાં આવી ગયા ને એટલા બધા કબૂતર ભેગા કરી લીધા. એટલે આવો નવો સપોર્ટ કરતા રહ્યો એટલે આના કરતાં કબૂતર આપણી આગળ સારા ભેગા થાય. એટલે બધા નાહી જઈએ અત્યારે, પછી ખાવા પીવા નાખી અને પછી પૂરી દઈને તડકો બહુ મસ્ત મજાનો છે. આજનો ટાઈમ છે ને આપણે અગાસી ઉપર આવ્યા હતા. જો અહીં બધા આટા મારે છે ને થોડાક અહીં નાહી જાય. આપણે આંધા કબૂતરને ખાવાનું દઈ દીધું અને ખાઈ ગયા બધા અને બહુ મસ્ત મજાના હવે તો થઈ ગયા છીએ. અને ભાઈ હું થયું તો ભગવાન જાણે આપણા કબૂતરમાં એવો રોગચાળો આવ્યો હતો કે બાકી વિનાનો. હવે તો બધી રીતે ધ્યાન જ રાખવું છે ને ખોલવામાં હવે સવાર સાંજ નથી ખોલવા, એક કાતરે આપણે કબૂતર ખોલશું કેમ કે આમ હેલ્ધી રહીએ, હાજા રહીએ. અને બાકી આપણે 2-3 ટાઈમ ખુલ્લા રાખીને ખાવાનું પીવાનું પડ્યું ઉપર એમ તો કાંક તો એમ બીમાર પડે છે. હવે ટાઈમ ટુ ટાઈમ આપણે પૂરી જવું ને અત્યારે જો કેવા મસ્ત મજાના છે. અને 2 કબૂતર હાજા કરવાના છે આપણે, એ હાજા થઈ જાય ને પછી વાંધો નહીં. અને હવે તો આપણે રોગચાળો ના આવે એટલે ધ્યાન રાખશું જેટલું બને એટલું. અને બાકી નવા કબૂતર આવી ગયા છે ને હજી નવો સપોર્ટ કરતા રહીએ બધા. એટલે ફાઇનલી હવે આપણે સ્ટેડી આવી જાય. પણ હવે કબૂતર નથી લેવા આપણે ભાઈ, આટલા જેટલા આટલા સાચવવા. અને હવે આપણે અહીં જારી મારી દઈએ પછી આપણે બધા ભાઈઓ એમ જ કહે છીએ કે તો ભાઈ કે તું પહેલાં અહીં જારી ફિટ કરી દે, લોખંડની આવે એ જારીવાળું પિંજરું બનાવ લે ને પછી કબૂતર લે. એટલે હવે આપણે ભાઈ જારીવાળું પિંજરું બનાવવું ને પછી કબૂતર લેવા. એટલે ટૂંક સમયમાં આપણે જારીવાળું પિંજરું બનાવી લેવું. પછી આપણે કબૂતર લેવા જો મારવાળા ને એવા દેખાય છે આમાં. પહેલાં તો આપણે સાદા સાદા કબૂતર હતા તો બધા બ્લોગ જોવો છો પહેલેથી જોવો એ બધાને ખબર હશે કે પહેલાં આપણે કેવા કબૂતર હતા ને અત્યારે બહુ મસ્ત કબૂતર થઈ ગયા છે આપણે. એટલે હજી આના કરતાં હારા ભેગા કરવાના આપણે આખી અગાસી ભરવાની છે કબૂતરની. એટલે બને એટલો સપોર્ટ કરતા રહ્યો. તો બધા ખાઈ ગયો હવે.